મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર તરીકે છે રામજી ઠાકોર, જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે છે હરિ પટેલ. પરંતુ પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે ઢોલના નગારા જોઈને ઘા મારી દીધો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. કોંગ્રેસે ઉત્તર ગુજરાતને ઠાકોરના હવાલે કરી દીધું છે. આવું એટલા માટે કર્યું છે કે ઉત્તર ગુજરાતની જે 4 સીટો છે તેમાંની બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણા સીટ પર કોંગ્રેસે ઠાકોર ઉમેદવારોને ટિકિટ આપી છે. મહેસાણા સીટની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે છે હરિ પટેલ, જ્યારે કોંગ્રેસે રામજી ઠાકોર પર તેમના ઉમેદવારીનો કળશ ઢોળેલો છે. તેમાં વિસનગર ખાતે આજે ઠાકોર સમાજનો સમૂહ લગ્ન યોજાયો હતો અને પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે 22,000થી વધારે ઠાકોરો જે હાજર હતા તેમની હાજરીમાં જ રામજી ઠાકોરને જીતાડવાના શપથ લેવાતા હરિ પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ચોંકી ઉઠ્યા હતા. સૌ પ્રથમ તો આ ભરતજી ઠાકોરનો આ વિડીયો આપ જોઈ લો. જવાબદારી તમારી બધાની છે. બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો. રામજી ઠાકોર રાષ્ટ્રના પરિવારને આવ્યા છે. આપણો ભાઈ છે. આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને એક આપણો પરિવાર છે. આમ 17,66,000 મતદારો મહેસાણા લોકસભા સીટમાં આવે છે. તેવામાં આજે પૂર્વ ધારાસભ્યોએ ઋષિકેશ પટેલ તેમજ ભાજપના જ ઉમેદવારની હાજરીમાં આ જાહેરાત કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા ને ભરતજી ઠાકોરનું માઇક લેવાનો પણ પ્રયત્ન થયો હતો. આમ ફરી એકવાર મહેસાણાની જે સીટ છે જે ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે તે ચર્ચામાં છે. ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 2004માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીવાભાઈ પટેલ અહીંયાથી જીત્યા હતા. વર્ષ 2009 તેમજ વર્ષ 2014માં જયશ્રીબેન પટેલ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તે પણ જીત્યા હતા. તેમજ વર્ષ 2019માં શારદાબેન પટેલ જે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તે જીત્યા હતા. આ મહેસાણા જિલ્લાનો જે ગઢ છે તે હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે રહ્યો છે. પરંતુ ગુજરાતમાં જે પ્રકારે ક્ષત્રિયોના આંદોલનોના પ્રશ્ન ચાલી રહ્યા છે તેમજ અન્ય સમાજ પણ જે નારાજ છે તેને જોતા મહેસાણાના મતદારો આવનારા સમયમાં કોના પર જીતનો કળશ ઢોળે છે તે જોવાનું રહેશે. કેમ કે એક તરફ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરિ પટેલ, જ્યારે બીજી તરફ છે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા